દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે। અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એક દંપતી આવે છે, રીતસર દોટ મૂકીને આવે છે, અને જ્યારે ક્રાઇમ બ્રાન્ચના દરવાજામાંથી આ દંપતી અંદર દાખલ થાય છે ત્યારે સામેનું દ્રશ્ય જોઈ તેમની આંખો ભરાઈ જાય છે અને પછી આ દંપતી રુદન કરે છે। પણ આ રુદન એક સારા સમાચારનું હતું, તો વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સૌથી પહેલા દિવાળીની તમને શુભકામના આપું છું અને શુભકામના એવી આપું છું કે ઈશ્વરે તમને જે સ્થિતિમાં મૂક્યા છે, ઈશ્વરને એટલી પ્રાર્થના કે બસ તમે ખુશ રહો। તો વાત અમદાવાદ શહેરની છે। અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારની છે। કાંકરિયા એ અમદાવાદની ઓળખ છે અને આ કાંકરિયા તળાવની પાસે એક દિવાન બલ્લુભાઈ નામની શાળા આવેલી છે। બસ વેકેશન પડવાની તૈયારી હતી એટલે પરીક્ષાઓ ચાલી રહી હતી। આ પરીક્ષામાં એક 7મા ધોરણનો વિદ્યાર્થી કોપી કરી રહ્યો હતો। આ બાળકને ખબર નહોતી। બાળકના મનમાં એક લાલસા એટલી જ હશે કે મારા માર્ક બીજા કરતાં સારા આવે કે પછી હું નાપાસ થવાનો હોઉં તો પાસ થઈ જાય। આ બાળક કોપી કરતો હતો ત્યારે તેને વર્ગ શિક્ષક જોઈ જાય છે અને વર્ગ શિક્ષક તેને પ્રિન્સિપાલની પાસે લઈ જાય છે। પ્રિન્સિપાલ તેને ઠપકો આપે છે અને એવું કહે છે, હવે આવું ન કરતો, હું તને નવી સપ્લિમેન્ટરી આપું છું, પણ કાલે તારા મમ્મી પપ્પાને બોલાવીને લઈ આવજે। આ 7મા ધોરણનું બાળક પરીક્ષા પૂરી કરી બહાર નીકળે છે અને પછી વિમાસણમાં મુકાઈ જાય છે કે ઘરે મમ્મી પપ્પાને શું કહીશ, કારણ કે મમ્મી પપ્પાને લઈ આવવાનું કહ્યું છે। તેના મમ્મી પપ્પા સ્કૂલના જાપે તેની રાહ જોઈ રહ્યા હતા, પણ આ બાળક બીજા રસ્તે ત્યાંથી નીકળી જાય છે। મા બાપ તેની શોધખોળ કરે છે, સ્કૂલ ખાલી થઈ જાય છે, પણ આ મા બાપને પોતાનું બાળક મળતું નથી। એટલે ત્યાં બીજા બધા વાલીઓ પણ હતા, તે બધા જ તેને શોધવા લાગી જાય છે। આ દરમિયાન એવું બને છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા, જેમની દીકરી પણ આ સ્કૂલમાં ભણે છે અને પરીક્ષા ચાલતી હોવાને કારણે ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા પોતાની દીકરીને સ્કૂલેથી લઈ ઘરે પહોંચ્યા હતા। ત્યાંથી એક સમાચાર તેમને મળે છે કે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં ભણતો 7મા ધોરણનો વિદ્યાર્થી ગાયબ થઈ ગયો છે। એટલે તરત તે પોતાના ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર કે.એસ. સિસોદિયાને ફોન કરે છે અને કહે છે કે તમારી ટીમને લઈને તાત્કાલિક સ્કૂલ ઉપર પહોંચો, આ બાળકને આપણે શોધી કાઢવાનું છે। મામલો તો સ્થાનિક પોલીસનો હતો, એટલે કાગડાપીઠ પોલીસે આ તપાસ કરવાની હતી। કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે, કારણ કે દિવાળી દરમિયાન આવી કોઈ ઘટના ઘટે તો ચિંતાનો વિષય હતી। સબ ઇન્સ્પેક્ટર કે.એસ. સિસોદિયા શાળાના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે। તેમાં આ બાળક સ્કૂલની બહાર જતું દેખાય છે। એનો અર્થ એવો હતો કે આ બાળકે સ્કૂલ છોડી એ ઘટના સાચી હતી। તેણે માથા ઉપર ટોપી પહેરી છે અને ખભા ઉપર સ્કૂલનું દફતર છે તે ત્યાંથી જતો દેખાય છે। ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ તરત કામે લાગે છે, એક પછી એક સીસીટીવી ફૂટેજ ચેક કરવા લાગે છે અને દિવાન બલ્લુભાઈ સ્કૂલથી રસ્તામાં આવતા તમામ ફૂટેજ ચેક કરતાં પોલીસ પહોંચે છે કાંકરિયા તળાવ ઉપર। ત્યાંના સીસીટીવી ફૂટેજમાં પણ આ બાળક જોવા મળે છે। તે કાંકરિયા તળાવના દરવાજે ઊભું રહે છે, પણ તે દિવસે મેન્ટેનન્સના કારણે તળાવના દરવાજા બંધ હતા, એટલે તે ત્યાં જતો નથી। ત્યાંથી બાળક ફરી આગળ ચાલવા લાગે છે આસ્ટોડિયા તરફ। ફરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ રસ્તા ઉપર આગળ વધે છે, સીસીટીવી કેમેરા ચેક કરતી આગળ વધે છે। આમ કરતાં સાંજ પડી જાય છે, પણ સબ ઇન્સ્પેક્ટર કે સિસોદિયા તેને બરાબર ફોલો કરી રહ્યા હતા। આસ્ટોડિયા દરવાજાથી આ બાળક ત્યાર પછી ખાડિયા વિસ્તારમાં જાય છે, ત્યાંના સીસીટીવીમાં પણ તે લોકેટ થાય છે અને એમ કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગળ વધી રહી હતી ત્યારે તે દેખાય છે ખમાસા ગેટ પાસે, અને ખમાસા ગેટના સીસીટીવી ફૂટેજમાં તે ફરી વખત પોલીસને જોવા મળે છે।
પોલીસ વિમાસણમાં હતી કે આ બાળક સતત આગળ વધી રહ્યું છે, પોલીસ તેની પાછળ ચાલી રહી છે. આ દરમિયાન એવું બને છે કે સબ ઇન્સ્પેક્ટર સિસોદિયા ખમાસા 4 રસ્તા ઊભા હતા ત્યારે તે બાઇક પર જતા એક માણસને જુએ છે. એક વૃદ્ધ માણસ બાઇક ચલાવી રહ્યો હતો અને તેની પાછળ આ 7મા ધોરણનો છોકરો જેણે માથા ઉપર કેપ પહેરી હતી અને દફતર હતું જેની ઉપર દિવાન બલ્લુભાઈ સ્કૂલનું નામ લખેલું હતું. તરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડે છે, પેલા મોટરસાઇકલ સવાર વૃદ્ધ વ્યક્તિને અટકાવે છે, તેની પૂછપરછ કરે છે. ત્યારે આ વૃદ્ધ વ્યક્તિનું કહેવું એવું હતું, હજી 200 મીટર દૂર જ આ છોકરો મને મળ્યો, તેણે મને કહ્યું કે મને આગળ સુધી ઉતારી દો, એટલે મેં એને બેસાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ આ વિદ્યાર્થીને, આ દીકરાને લઈને ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે. રાત થઈ ગઈ હતી. મા બાપ ચિંતામાં હતા, તેમના આંસુ સુકાતા નહોતા. મા બાપને જાણ કરવામાં આવે છે કે તમારું સંતાન મળી ગયું છે. મા બાપ ક્રાઇમ બ્રાન્ચ આવે છે અને ક્રાઇમ બ્રાન્ચના લોખંડી દરવાજા ખુલે છે. સામે પોતાનો દીકરો પોલીસ કર્મચારીઓ સાથે ઊભો હતો. માતા દીકરાને વળગીને હૈયાફાટ રુદન કરે છે. તેના મનમાં આ દરમિયાન અનેક સારા નરસા વિચાર આવી ગયા હતા, પણ અમદાવાદની મા ભદ્રકાળીએ કૃપા કરી કે આ માતાને પોતાનો દીકરો પાછો અપાવ્યો. આ મામલે અમદાવાદ પોલીસના દફતરે કોઈ ગુનો નોંધાયો નહોતો, પણ ઇન્સ્પેક્ટર ધાસુરા અને સબ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને તેમની ટીમની મહેનત કામે લાગી. ગણતરીના કલાકમાં આ બાળકને, આ દીકરાને, આ વિદ્યાર્થીને શોધી કાઢ્યો. મને લાગે છે સરકાર આ પોલીસ કર્મચારીને બોનસ આપે કે ના આપે, પણ કુદરતના દરબારમાં તેમને બોનસ ચોક્કસ મળશે અને આ દિવાળીના બોનસ કરતાં મોટું કામ છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. આ સ્ટોરીને લાઈક અને શેર કરો કે જેથી અમદાવાદ પોલીસને તમે એક સલામ કરી શકો. આ પ્રકારની સ્ટોરી જોવા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ સાથે જોડાયેલા રહો. તમારી કોમેન્ટ પણ લખો. અત્યારે મને મારા સાથી સોનુસિંહને રજા આપો એ પહેલાં ફરી વખત દિવાળીની શુભકામના આપું છું અને વિનંતી કરું છું, પોતાના લોકોને સાચવીને રાખો, કારણ કે તમારા જ તમારા રહેવાના છે. તો રજા લઉં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે